જય લક્ષ્મીનારાયણ, જય ઉમિયામાં. આપનું વળીતે હાર્દિક સ્વાગત છે આપણી શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ હૈદરાબાદ સિકંદરાબાદ શ્રી ઉમિયા માતાજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જે જબરદસ્ત જે હંદાથે જોરદાર સમિતિ જે કહેવાય ને, આ આપણી જલયાત્રા અને શોભાયાત્રાની પૂરી સમિતિ છે. તો એટલા ઉત્સાહથી કામે આ લાગેલી હતી આપણી ટીમ ને આજે વાઇબ્રેશન્સ એટલા સડનમાં ચેન્જ થઈ ગયા કે ખબર પડી હમણાં જ એક અડધા કલાકમાં હૈદરાબાદ એન્ટર થનારી આપણી શોભાયાત્રા અખંડ જ્યોત જે કહેવાય ને, જેની વાટ જોતા હતા ને કાલે સવારના આપણે જ્યોતને વેલકમ કરનારી. તો હમણાં પૂરી ટીમ આજે અલગ અલગ ટાઈમ વડીલો અને છોકરા જે આપણે મિટિંગો તો કરતા હતા, પણ આજે એની સામગ્રી સાથે પૂરી ટીમ અહીંયા ઉમિયાધામ પધારીએ. તો આપણે પેલા આપણા કન્વીનર શ્રી ગોવિંદભાઈ જાણીએ કે અખંડ જ્યોતના વેલકમ રૂપે ને પછી જાત્રા રૂપે ગોવિંદભાઈ કેવી તૈયારી કરી આપણે? તમે બધાએ અમરને જે આ જવાબદારી દીધી એ અમને બહુ આનંદ થયો ને અમે બહુ ઉત્સાહ है અમારે પૂરી ટીમમાં ને અમારી ટીમે હમણાં સુધી પૂરે લગભગ 95% તૈયારી પૂરી કરી નાખી છે ને આવતીકાલની ફૂલ તૈયારી છે અને એકદમ અમારી ટીમમાં ઉત્સાહ है. બરાબર. તે હમણાં આજ સવારના વાત થતી હતી, હવે બધી સમાજુ જોડાઈ રહીને જ્યોત માં પોતના ઉમા પાર્વતી સ્વરૂપે ભેળા આવેરા. તો સમાજુ બીજી જોડાશે કે હવે આપણી સંખ્યા વધી ગઈ, તો આપણે એની તૈયારી કેવી કરીએ? એ બેફિકર રહો, એને બધી અમે ફૂલ 100% તૈયારી છે. ગમે તેવું કામ બોલ્યું હોય તો મુશ્કેલીમાં અમે પહોંચી વળવા તૈયારી, એકદમ કટિબદ્ધ નહીં. અમારી ટીમ ઉપર પૂરો ભરોસો હોય એમ. અરે એમાં તો કોઈ ડાઉટ થઈ નહીં, તૈયારી કરતા. પણ હમણાં હું જોતો હતો અહીંયા ટ્રોલી ને આપણે ખાલી કરતા હતા, એમાં આપણે શું આવડા છોરા તમે તેડિયા જઈ તો એવડું શું ખાલી કરી નાખ્યું? આનામાં આપણે 20,000 બોટલ પાણીના મંગાયા હે, બરાબર, અને 12,000 બોટલ કોલ્ડ ડ્રિંક્સ ના હે, પ્લસ 4,000 બીજા બોટલ હે જ્યુસ ના હે, બરાબર. ને બાકી જે પૂજા આપણે જે ધજાઓ ને બધી જે સામગ્રી એ બધી અમે ટોટલ લગભગ સામગ્રી આવી ગઈ છે. બરાબર. ને બધી તૈયારી ચાલુ છે, ધજાનું ને એવું બધું તૈયારી કરવાની ચાલુ છે. ધજાની વાત થી તો ધ્વજા આપણે કેમ બધી ઉમિયામાં વાળી ધજા કે આપડી ભગવા રંગની પ્લેન કેમ શું કર્યું? નહીં, ઉમિયામાંની ધજા એ બધે પૂરા રસ્તામાં ફેરાશે. બરાબર. આજે તમે જાલી રાખી ઈ વાળી છે? હા, ઈ જ વાળી ધજા એ. બરાબર. વાહ. એને 200 ઝંડા તૈયાર કર્યા હે. બરાબર. ને બધા જે રથ હશે, રથને ઉપર બધા માતાજીના ઝંડા રહેશે બધામાં. બરાબર. મને થોડું ઓલું કહો ને, આપણે જે પૂર્વ એક મીટિંગ થઈ હતી તો ત્યાં આપણે વાત થતી હતી કે પેલા અખંડ જ્યોતની યાત્રા હતી, પછી આપણે 1008 કરોડ રામ નામ જાપની પોથી યાત્રા આપણે જ્યોત સાથે એડ કરી. તો એ પોથીઓ હામી કેટલી બનાવીને ઈ કેમ લાવો જડશે બધાને જડશે. એનામાં કદાચ કોઈ બી રહી જશે તો એનામાં શું રોટેશન ઓલું હોય, એટલે એ પોથી બધાને ખણવા જડશે. બધા એકબીજામાં વારા ફરતી બધાને પોથી ખણવા નહીં છૂટે. એને કે ખણી એને કન્ટિન્યુ કરવું જરૂરી નથી, બધાને લાભ મળશે એમ. પૂરી સમાજ એટલે જેને આપણે અખંડ જ્યોત ને આ રામ નામના જાપ વાળી પોથીઓ એ બધી ભેળ્યું જ કરશું. બસ આવતીકાલે 8 વાગે. વાહ, આવતીકાલે તે ચાલુ કરી દે. હવાના 2 જાત્રા હું ભેળ્યો છે, એક જ યાત્રા હવારે. એટલે હવે આપણે શું રામ નામ ને જ્યોત, માતાજીની જ્યોત, બરાબર, કાલે એક ભેગી એ. તે આપડા એક છોરામાં ઉત્સાહ હતો, આપણે વચ્ચે વાત કરતા હતા કે ઢોલ ડમકા ને આ ને ડીજે ને બધું હાલતું હતું. પછી એનામાં કેમ પછી વચ્ચે એમ હતું કે આપણે ગાના ને ઓલું કરશું, એમાં વાજંતર કિયા ડીજે હે કે સાઉન્ડ સિસ્ટમ કેવું કર્યું? ના, ડીજે ની ગાડી હે, કોલ્ડ ડ્રિંક્સ ની ગાડી હે. બરાબર. ઈ ભેડી ચાલશે કે વચ્ચે સ્ટોપ રાખ્યા? ના, ભેગી કન્ટિન્યુ ભેગી ચાલશે, જેટલું ત્યાં એટલે આપણે જાત્રા ભેડી યાત્રા ભેગી ચાલશે. અને અહીંયા આવશે પછી આપણે ગેટ ની પહેલા યોગ મંડળ વાળા 100 ઢોલ ની વ્યવસ્થા કરીએ. હવે 100 ઢોલ વ્યવસ્થા કરીએ તો આપણે આગળ નાખવું હોય નાકા નથી, પછી 100 ઢોલ ભેગા યાત્રામાં જોડાશે અને પાછા અંદર આવીને અહીંયા દાંડિયા રાસ રમશે. વાહ, એક ભેડા 100 ઢોલ વાગશે એટલે યાર તમારી તૈયારી તો જોરદાર કહેવાય. ઉમિયાધામ ગુંજી ઉઠશે એકદમ. બરાબર. વાહ. તો આ જલયાત્રાની વાત હતી. પછી આપણે મેન પેલા પૂર્વ તૈયારી કરતી શોભાયાત્રા, જે આપણે એકદમ 1008 કલશ ભેળાવલા કર્યા અને પછી જલયાત્રા થશે એનામાં. તો એનામાં કેવી તૈયારી? એમાં અમારી ફૂલ તૈયારી છે. એનામાં અમે 4 પાર્ટ કર્યા છે. એનામાં 3 સેટ ડીજે રહેશે. ઓહો. 3 કોલ્ડ ડ્રિંક્સ ની ગાડીઓ રહેશે. બરાબર. અને 4 ખેલૈયાની ટીમો રહેશે. વાહ. ને જે આપણે કળશ છે, કળશની 4 ટીમો બનાવી હોય, 250 ની 4 ટીમો બનાવી હોય. બરાબર. ઝાંખીઓ એનામાં ભેળ્યું ચાલશે આપણી જે ઝાંખીઓની ટીમો હોય અલગ એમ. એટલે ડીજે એના હિસાબે વિતરણ કરેલું હોય. અમુક ઓલું કરીને પછી 4 આપણે રથ, બરાબર, પછી વળી કોલ્ડ ડ્રિંક્સ ની ગાડી, પછી ડીજે, પછી ખેલૈયા, પછી આપણે કળશ
બરાબર. અને પછી વળી પાછી એમ જ કોલ્ડ ડ્રિંક્સ ની ગાડી, પછી ડીજે, હા બરાબર. તો ખેલૈયા, બધાએ કળશ, હવે અને પછી વળી બધાએ તો પાછા પછી બધાને ભાગ લેવા મળશે. બધાને લાભ ડીજે મળે, લાવો બધા ક્યાંય ઘરથી કન્જસ્ટેડ ન થાય, બધાને પૂરો આનંદ લે કરીને એટલા સારું કરીને આપણે પાઠ કર્યા છે. બરાબર. ને અમારી બધાને વિનંતી છે કે અમે આવડી બધી તૈયારી કરીએ તો બધાએ. એનામાં ઉત્સાહથી ભાગ લેજો, તો છોકરાઓ ધ્યાન ને અમને રાખજો. આ સાથ તમે સહકાર દેજો. હવે 100% જે છોકરાઓને થોડાક ને ડાઉટ હતો, બધા કહેતા હતા કે કેમ થશે એક ડીજે, તો આ જો આપણે વડીલોએ તક તૈયારી કરી રાખીએ. 3 ડીજે રહેશે ને કાલે 100 ઢોલ વાળાના એક ભેડા શું કહેવાય ઢોલીડા આવશે, તો એ તો બહુ ઉત્સાહ થયેલું થશે. વાહ, જોરદાર છે, જબરદસ્ત તૈયારી છે. મોહનભાઈ તમે કાંઈ કહેતા હતા વચ્ચે? હા તૈયારીમાં તો અત્યારે કન્વીનર સાહેબ ગોવિંદભાઈ એ બધી તમને માહિતી આપી દીધી છે, પણ આની અંદર જે વ્યવસ્થા કરવામાં આવી છે એ તો અદ્ભુત જ છે, એની કોઈ તુલના ન કરી શકાય. બરાબર. બાકી તો હવે આવતીકાલે આપણે બધા માણશું અને આ શોભા પોથી યાત્રામાં આપણે બધા ભાગ લેશું અને એની જબરજસ્ત તૈયારી છે. એ લાઈવ આપણે બધા માણશું અને જોશું અને એનો અહેવાલ તમને લાઈવમાં જાણવા મળશે. જોરદાર. પછી એક મને ઈ સાંભળવું હતું કે આમાં ડ્રેસ કોડ શું કર્યા? કાલ અખંડ જ્યોત ટાણે શું હે, પછી શોભાયાત્રા ટાણે કયા ડ્રેસ કોડ કેમ હે? શોભાયાત્રા ટાણે લેડીઝનો સિમિલર એક જ કલરની સાડીઓ હે. વાહ. અને એ અરાઉન્ડ 2600 સાડીઓનું એક પેક આવ્યું હતું અને એ મહિલા મંડળમાં ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું હે. બરાબર. અને અને જેન્ટ્સ માટે જેન્ટ્સમાં કુર્તા અને નીચે પાયજામા ટાઈપનું કલર કાંઈ કીધો હે? ઉપરનો જે છે એ કેસરી કલર હે બરાબર અને નીચેનો બોટમ જે છે એ વ્હાઈટ હે. બરાબર બરાબર. મેચિંગ એનું જે આવતું હશે એ. ને આવતીકાલનો જે જેન્ટ્સ નો કલર છે એ વ્હાઈટ જ છે. આવતીકાલનો ટોટલી વ્હાઈટ જેન્ટ્સ નો પૂરો Gents વ્હાઈટ નો અને પૂરો white. આપણે લેડીઝ માટે સાડીનો જે મહિલા મંડળ જે બરાબર. decide કરે. આવતીકાલે બી કર્યું હે. ઓ હંમેશા તૈયાર હોય, ઉત્સાહ તો જો કેવો, એક દી 2600 સાડીઓ ને કાલે બી ભેણું કર્યું હે. બધા જોરદાર કેવા, આ તો મજા આવી જશે. એક તમને કેવું યંગસ્ટર્સ કાંક જોરદાર કેને ઇન્વાઇટ કરો, દીકરા દીકરીઓ આપણી આવે એવું કાંક જબરદસ્ત ચીજ કે કેવી રીતના એ આપણા બધા ભાગરૂપી થાય. જય ઉમિયામાં. જય ઉમિયામાં. આપણે આ જે રીતે ચાલુ થયું હોય તે રીતે આપણે સમજો ને બધા એકદમ ઉત્સાહિત થયા ને આપને એમ જ કે પ્રોગ્રામ એકદમ હકરતે પતી જાય ને બધા ભાગ લેજો. 3 દી આપણે ફૂલ જોશમાં રહેવું છે. જય ઉમિયામાં. જય ઉમિયામાં. જોરદાર. અરે કાંઈ વાંધો નહીં. બોલો જય ઉમિયા માત કી જય. અહીંયા બહુ સારી રીતે ચાલી રહ્યું છે કામ, ને જેને જેને કામ સોંપ્યું હોય બધા કામ હિસાબે બટાઈ ગયા છે. બધાને કામ સારી રીતે થયું હોય. જોરદાર જોરદાર. ધન્યવાદ. તો આ આપણે જાણ્યું પૂરી શોભાયાત્રા ને આપણી અખંડ જ્યોતની યાત્રા આવતીકાલે જે 8 વાગે સમયસર ચાલુ થઈ જશે ને આપણે રામસ્તુતિ કરીને અહીંયા આવશું, પધારશું. ને આપ સર્વેને વિનંતી છે કે આપ બધા હાજર રહેજો, એ પ્રોગ્રામમાં જોડાજો. ઉત્સાહથી આપણે ધૂમધામથી વેલકમ કરવીએ જ્યોતને. ને પછી 13 તારીખના શોભાયાત્રામાં બી આપણે ભેળા થશું ને માણસું ને એકદમ નાચતે વાજતે ગાજતે અહીંયા પહોંચશું. તો તમને જે પહોંચી શકતા પહોંચજો ને જે ના પહોંચી શકતા લાઈવ જોજો. ઉમિયાધામ સિકંદરાબાદ.org માં હંમેશા દેખાશે. યુટ્યુબ ચેનલ બી ઉમિયાધામ સિકંદરાબાદ છે, તમે જોજો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. હંમેશા અપડેટેડ રહેશો આપણા 4 દિવસના ઉત્સવ માણવા માટે. તો એકવાર આપણે બધાને આમંત્રિત કરીને જયકારો કરશું ઉમિયા માનો. બોલો ઉમિયા માત કી જય. ધન્યવાદ.